તમે તો જઈમાં એની પહેલા બહુ વર્ષો પહેલા એક મૂવી આવી ગયું શોલે, એમાં જયા બચ્ચન છે એ બોલતી ના હોય, એટલે એક દિવસ અમિતાભ બચ્ચન એવું પૂછે કેમ આ બોલતી નથી એમ, અને પછી આખી પાછળની સ્ટોરી આવે કે પેલા તો એ બહુ ચંચળ હતી, પછી એના પરિવારમાં અંદર મર્ડર થઈ ગયા, પછી બોલતી બંધ થઈ ગઈ, એટલે આપણને ખબર પડે કે અચ્છા એટલે બોલતી નથી એમ આપણને એમ આવે કે એબીસીઆઈડી તમારે અત્યારે જે લોકો ટીવીમાં ભણતા હોય એને એબીસીઆઈડી જેવું કઈ હોય જ નહીં, અચાનક ક્યાં તમારે એબીસીઆઈડી આવી ગયું, એટલું બધું કેમ મહત્વનું કે અમે આમ ગળા પકડી કહીએ કે ગઢાવવું પડશે, હો નહીં આલે પ્રવેશ નહીં આપીએ, બરાબર. તો જ્યારે એનઈપી નું સ્ટ્રક્ચર એ બન્યું ત્યારે કેટલીક વાતો એ ખાસ ધ્યાનમાં લેવામાં આવી કે આપણે શિક્ષણમાં શું કરવાની જરૂર છે, કઈ બાબતો એવી છે કે જે આપણે ક્યાંક બદલવાની જરૂર છે. એમાં એક બહુ મહત્વની બાબત એ હતી કે વિદ્યાર્થીઓ જ્યારે ભણે છે ત્યારે એ શું ભણે છે, તો કે જે ટેક્સ્ટ બુકમાં હોય એ ભણે છે. સાયન્સના વિદ્યાર્થીઓ હોય તો એ ટેક્સ્ટ બુકમાં ભણે, ઉપરાંત કંઈક પ્રેક્ટિકલ કરે છે. હવે જ્યારે તમે જીવનમાં પ્રવેશ કરો છો ત્યારે બને છે એવું કે કેટલાક લોકોને તમે જોતા હશો કે એ લોકો સ્ટેજ શો કરી અને લાખો કરોડો રૂપિયા કમાઈ છે, બરાબર. માયાભાઈ આહિરની ફી જુઓ, તમને એમ લાગે કે આખા વર્ષની આપણી જે આવક હોય અને એની એક દિવસની આવક એ સરખી હોય, બરાબર. કેટલાક લોકો છે, દાખલા તરીકે અત્યારે વિરાટ કોહલી છે, એક જાહેરાત કરતો હોય તો ઘણાને આખી જિંદગીની કમાણી જેટલી ના થતી હોય એટલી એની એક જાહેરાતમાં થઈ જાય, બરાબર. અને આપણને ઈચ્છા એ હોય કે આપણે ભાઈ વિરાટ કોહલી બનીએ, આપણે માયાભાઈની જેમ પ્રોગ્રામ આપીએ અથવા તો શ્રેયા ઘોષાલની જેમ પ્રોગ્રામ આપીએ. હવે પરિસ્થિતિ એ થાય કે છોકરું જેવું એમ કે હજી તો 3 વર્ષનું હોય અને એમ કે ભાઈ મારે તો રમવા જવું છે, એટલે તરત જ એમ કે રમવાનું નથી, પેલા હોમવર્ક કરી નાખો, ભણવાનું પેલા, પછી રમવાનું. હવે માની લો કે 17-18 વર્ષે એટલો સ્વતંત્ર થાય કે હવે રમવાનું ચાલુ કરે તો પછી ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં તો ના આવે, બરાબર. શહેરી ક્રિકેટમાં રમે તો એનું કઈ સિગ્નિફિકન્સ ના રહે. એવી જ રીતે માની લો કે કોઈની ઈચ્છા એવું હોય કે મારે ગાવાનું શીખવું, તો ત્યાં પણ પરિસ્થિતિ એ જ હોય કે તરત જ એમ પેરેન્ટ્સ કે અત્યારે રહેવા દે, ભણવામાં ધ્યાન આપો, બરાબર. સ્કૂલોમાં જો જાય તો સ્કૂલોમાં પરિસ્થિતિ શું, તો કે સ્કૂલમાં પરિસ્થિતિ એવી હોય કે ભાઈ કંઈક સંગીતનો પ્રોગ્રામ થતો હોય પણ સેમેસ્ટરમાં એક ફેર થતો હોય, એન્યુઅલ ફંક્શનમાં એક ફેર થતું હોય, ત્યારે ગાવાનું મળે. ત્યાં પછી આ બાવળિયા સાહેબ જેવા માણસો હોય એમ કે ગાલો કલામાં હકુમ પૂછે તો એ 6 મહિને એક કરે, બરાબર. પણ તમને રેગ્યુલર તો એ પ્રવૃત્તિ કરવા ન મળે, રેગ્યુલર ટ્રેનિંગ કરવા ન મળે. એટલે વસ્તુ એ છે કે લાઈફમાં જે બહુ મહત્વનું ગણવામાં આવે છે કળા અને રમતગમત. હવે એ જે છે એ કે શિક્ષણમાં મૂળ પ્રવાહમાં હતું જ નહીં, એને જો ગણવામાં આવે ને તો એના માટે પણ એવો શબ્દ વાપરવામાં આવતો સ્વ અભ્યાસિક પ્રવૃત્તિ, અંગ્રેજીમાં એને કહે કો કરિક્યુલર એક્ટિવિટીઝ. અને એમાં તમે જે કાંઈ પરફોર્મ કરો એ પરફોર્મ કરો તો એક શીલ્ડ મળે, એક પ્રમાણપત્ર મળે, એટલે મહેમાન આવે તો આમ દેખાડે જો આ છોકરાને નિબંધમાં મળી જાય, બરાબર. અને છોકરો 6-7 વર્ષનો હોય તો ધરારે કે કોઈ બોલ હાલ પેલું ગીત ગાય, બરાબર. એનાથી વિશેષ કોઈ સન્માન મળે નહીં. અને પછી જ્યારે તમે પેલામાં જાઓ જીપીએસસી ની પરીક્ષામાં, બરાબર, ત્યારે તમે એમ કહો કે ભાઈ આ હું સંગીત ગાતો તો એ બરાબર છે, અત્યારે તો શું છે, બરાબર. તો વસ્તુ એ છે કે જે બહુ મહત્વનું કહી શકાય, કળા જે છે, સ્પોર્ટ્સ છે, એવી બધી બાબતો જે છે એને અભ્યાસમાં કે સ્થાન નહોતું. એટલે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ જો એને આપણે સ્થાન આપવું હોય, જો આપણે એવું કરવું હોય કે બાળકો છે એ પ્રોફેશનલી સંગીત શીખી શકે, બાળકો છે એ ક્રિકેટ શીખી શકે, એ સ્કેટિંગ શીખી શકે, એ બેડમિન્ટન શીખી શકે, એવું જો આપણે કરવું હોય તો આપણે એવું કરવું પડે કે આપણે એને અભ્યાસમાં સ્થાન આપવું પડે, એના માર્ક આપણે ગણાવવા જોઈએ કે જેથી કરીને પેરેન્ટ્સ એમ કહે, બરાબર, કે ભાઈ હોમવર્ક કરવા બેસી જાય તો એટલે કહે કે ના ના ભાઈ હું ક્રિકેટમાં જાઉં છું ને એના મારા માર્ક નથી. કે છોકરી એમ કે મારે ગાવા જવું છે, બરાબર, તો કે ભાઈ ગાવાનું નહીં પેલા ભણવાનું, તો કે એમાં ગાવાનું છે ભણવાનું જ ભાગ છે, મારા માર્ક એમાં આવશે, બરાબર. એટલે એવું નક્કી થયું કે ભાઈ સ્પોર્ટ્સ અને કો કરિક્યુલર એક્ટિવિટી એને આપણે ભણવામાં સ્થાન આપીએ. હવે નક્કી તો થઈ ગયું હાલો કે ભાઈ ભણવામાં સ્થાન આપી દીધું, તો પ્રોબ્લેમ એ થાય કે માની લો કે 6ઠા ધોરણમાં છોકરો જાય, હવે ક્રિકેટ શીખવા જવું છે,
ટિકિટ